હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, સરસ મજાની કોથમીર મેં લઈ લીધી છે અને કોથમીરની આજે હું એક સરસ રેસીપી તમારી સાથે લઈને આવી છું. કોથમીર તો સૌ કોઈની પ્રિય જ હોય છે અને કોથમીર જેટલી દેખાવમાં સરસ હોય છે તેટલી આપણા શરીર માટે પણ ખૂબ જ સરસ હોય છે. તો અહીં મેં કોથમીરને સરસ રીતે પાણીથી સાફ કરી દીધી છે. ત્યાર પછી આ રીતે એકદમ ઝીણી તેને સુધારી લીધી છે. કોથમીર આપણે જેટલી ઝીણી સુધારીશું તેટલી જ આપણી આ રેસીપી ખૂબ જ સરસ થશે. તો બસ ફ્રેન્ડ્સ, મેં ઝીણી કોથમીર સુધારી લીધી છે અને હવે એને મેં ફરીથી પાણીથી સરસ રીતે ધોઈ દીધી છે. આજે આપણે આ જે રેસીપી બનાવવાના છીએ તે મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ રેસીપી છે અને મહારાષ્ટ્રમાં આ રેસીપી સૌ કોઈને ખૂબ જ પ્રિય હોય છે. અને તમને જો આ રેસીપીનું નામ ખ્યાલ હોય તો મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધી જ કોથમીરને સરસ રીતે ઝીણી સુધારી લીધી. ત્યાર પછી તેને પાણીથી સાફ કરી લીધી છે. હવે આપણે રેસીપીનો સ્ટેપ 2 જોઈ લઈએ. તો સ્ટેપ 2માં મેં લીલા મરચાં લઈ લીધા છે. તેને આ રીતે મિક્સર બાઉલમાં ઝીણા સુધારીને એડ કર્યા છે. ત્યાર પછી ઘણું બધું લસણ એડ કરી લીધું છે અને ત્યાર પછી આદુના નાના નાના ટુકડા એડ કરી દીધા છે. હવે ત્રણેયને આપણે સરસ મજાના ક્રશ કરી લેવાના છે અને ત્યાર પછી આપણી લસણ મરચાં આદુની પેસ્ટ તૈયાર કરી દેવાની છે. તો ફ્રેન્ડ, સ્ટેપ 1માં આપણે કોથમીરને ઝીણી સુધારીને તેને પાણીથી સાફ કરવાની છે અને સ્ટેપ 2માં આપણે લસણ મરચાં આદુની પેસ્ટ બનાવવાની છે. અને હવે ફ્રેન્ડ્સ, આપણે ફુદીનાની ચટણી બનાવી લેવાની છે. ફુદીનાની ચટણી પહેલાં એટલા માટે બનાવવાની છે કે જ્યાં સુધી આપણી રેસીપી તૈયાર થાય ત્યાં સુધી ફુદીનાની ચટણી સરસ મજાની ઠંડી થઈ જાય. તો અહીં મેં થોડો ફુદીનો લઈ લીધો હતો, તેને પાણીથી સાફ કરી દીધો હતો અને ત્યાર પછી મિક્સર બાઉલમાં લઈ લીધો અને ત્યાર પછી 2 થી 3 લીલા મરચાં એડ કરી લીધા છે. લીલા મરચાં આપણે જો તીખી ચટણી વધારે કરવી હોય તો વધારે એડ કરવાના છે, નહીં તો બે જ એડ કરવાના છે. ત્યાર પછી થોડી કોથમીર એડ કરી, થોડું મીઠું એડ કર્યું અને થોડું પાણી ઉમેરીને તેને ક્રશ કરવા રાખી દીધી. તો હવે આપણી સરસ મજાની ફુદીનાની ચટણી પણ ક્રશ થઈ જશે. આપણે વચ્ચે વચ્ચે જોઈ લેવાનું છે કે આપણી ચટણી બરાબર ક્રશ થાય છે કે નહીં. તો અહીં થોડી અધકચરી આપણી ચટણી હતી, એમાં મેં થોડો સિંગનો ભૂક્કો એડ કર્યો જેથી કરી આપણી ચટણી સરસ મજાની થઈ જાય. હવે તેમાં થોડું પાણીની જરૂર છે તો પાણી એડ કરી લીધું અને હવે ચટણીને બરાબર ક્રશ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની ફુદીનાની લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે તેને મેં એક વાટકીમાં લઈ લીધી અને ફ્રીજમાં રાખી દીધી છે અને તેમાં મેં થોડું ઉપરથી શેકેલું જીરું એડ કર્યું છે. હવે તેને આપણે ઠંડી થવા રાખી દેવાની છે અને હવે આપણે સ્ટેપ 4 જોઈ લેવાનો છે. સ્ટેપ 4માં આપણે મસાલો રેડી કરવાનો છે. તો મસાલા માટે મેં કોથમીર જે આપણે સાફ કરીને રાખી હતી તે લઈ લીધી છે, થોડો ચણાનો લોટ, લસણ મરચાંની પેસ્ટ, લીંબુ અને ચોખાનો લોટ અડધી વાટકી લીધો છે. તો હવે આપણે આ કોથમીરને એક વાસણમાં લઈ લેવાની છે. ત્યાર પછી તેમાં લસણ મરચાં આદુની પેસ્ટ, 1 વાટકી ચણાનો લોટ, અડધી વાટકી ચોખાનો લોટ લેવાનો છે અને બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને અહીં મેં થોડું લીંબુ પણ એડ કર્યું છે. ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી આપણે ખાંડ ઉમેરવાની છે અને અડધી ચમચી આપણે આમચૂર પાવડર ઉમેરી લેવાનો છે. હવે બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે. આમચૂર પાવડર ઓપ્શનલ છે, જો તમારે તે એડ નહીં કરો તો પણ આ રેસીપી સરસ બનશે. હવે તેમાં થોડું તેલ ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી આપણે જે રીતે લોટ બાંધીએ છીએ તે રીતે આ મસાલાને ગૂંથી દેવાનો છે. હવે તેમાં મેં અલગથી અડધી ચમચી ચાટ મસાલો એડ કર્યો છે અને થોડું પાણી એડ કર્યું છે. હવે બધાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને બરાબર લોટ બાંધતા હોય તે જ રીતે આપણે તેને મસળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ઘરે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. આ રેસીપી એટલી સ્વાદિષ્ટ લાગે છે અને આ રેસીપી ફટાફટ બની પણ જાય છે અને આ રેસીપી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો મસાલો પણ રેડી થઈ ગયો. હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ સુધી રાખવાનો છે. ત્યાં સુધી આપણે ઢોકળિયાની જે પ્લેટ હોય તે લઈ લેવાની છે, તેમાં થોડું તેલ લગાડી લેવાનું છે
ઢોકળિયાની પ્લેટ જો ના હોય તો તમે કોઈ થાળીમાં પણ આ રીતે તેલ લગાડી શકો છો અને તપેલીમાં થોડું પાણી એડ કરીને આ પ્લેટ રાખી શકો છો. તો અહીં મેં ઢોકળિયાની પ્લેટમાં તેલ લગાડી લીધું. ત્યાર પછી ઢોકળિયાની અંદર મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે. પાણી આપણે માપસર જ લેવાનું છે અને ત્યાર પછી મેં અહીં ચાયણી મૂકી દીધી અને તેની ઉપર જે આપણી પ્લેટ હતી તેલવાળી તેમાં મેં બધો જ મસાલો એડ કરી દીધો અને મસાલાને આપણે આ પ્લેટમાં સરસ મજાનો પાથરી લેવાનો છે. જેમ ફ્રેન્ડ્સ આપણે ઢોકળી બનાવતા હોઈએ છીએ ચણાના લોટની, તે જ રીતે આપણે આ મસાલાને બરાબર પાથરી લેવાનો છે. આ જે રીતે તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે હાથથી પ્લેટમાં ચારે બાજુ ધીમે ધીમે કરીને પાથરી દેવાનો છે. મસાલો આપણે બહુ જાડો ન રહે તે રીતે પાથરવાનો છે. પ્લેટમાં આપણે અડધી પ્લેટ સુધી આ મસાલો આવે તે રીતે તેને પાથરી લેવાનો છે. આ રેસીપી ફટાફટ બની પણ જાય છે અને આ રેસીપી ખૂબ જ સરળ પણ છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું સ્ટેપ 4 ચાલુ થશે. તો સ્ટેપ 4માં આપણે જે આ પ્લેટ તૈયાર કરી છે તેને બફાવા માટે રાખી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે તમારે પ્લેટ તૈયાર કરવાની છે અને સરસ મજાની પ્લેટને હવે આપણે બાફવા માટે રાખી દેવાની છે. આ પ્લેટમાં આપણે આ રીતે વાટકીમાં થોડું તેલ લગાડીને તેને દબાવી દેવાની છે, જેથી કરી આપણી આ રેસીપી એકદમ શેપ પ્રમાણે બધા જ શેપ સરખા થાય. તો હવે મેં તેને ઢાંકણું બંધ કરી દીધું છે અને તેને બફાવા રાખી દીધી છે. આપણે 15 મિનિટ સુધી તેને બફાવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, 15 મિનિટ થઈ ગઈ. હવે મેં ઢોકળિયાનું ઢાંકણું ખોલીને તેને થોડી ઠંડી થવા દીધી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી રેસીપી સરસ મજાની બફાઈ ગઈ છે. તો હવે આપણે આ પ્લેટને નીકાળી લેવાની છે અને 2 થી 3 મિનિટ સુધી ઠંડી થઈ જાય એટલે તેમાં આપણે પીસને પાડી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, જે રીતે આપણે ઢોકળા બનાવીએ છીએ બસ તે જ રીતે આપણે આ પ્લેટને આ રીતે મસાલો બાફી લેવાનો છે. ત્યાર પછી તેના પીસ પાડી દેવાના છે અને સ્ટેપ 5માં હવે આપણે તેને તેલમાં શેકી દેવાની છે. તો આ કોથમીરની ખૂબ જ સરસ રેસીપી છે અને ખૂબ જ સરળ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણી આ રેસીપી એકદમ સોફ્ટ થઈ છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપીનું નામ ખ્યાલ આવી ગયું હશે તો મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનું નામ છે કોથમીર વડી. કોથમીર વડી મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો હવે બધા જ પીસ આપણે એક પ્લેટમાં લઈ લીધા હતા. હવે ત્યાર પછી તેને તેલમાં ફ્રાય કરી દેવાના છે. તો અહીં મેં નોનસ્ટિક પેન લઈ લીધી હતી, તેમાં તેલ એડ કર્યું અને તેલ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે તેમાં મેં થોડું ચેક કરીને જોઈ લીધું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે બધા જ જે પીસ છે તેને આ રીતે આપણે તેલમાં રાખી દેવાના છે અને 2 મિનિટ સુધી તેલમાં શેકાવા દેવાના છે. તેલને આ રીતે ઉપર નીચે કરી લેવાનું છે, જેથી કરી આપણી જે આ કોથમીર વડી છે તે એકદમ ક્રિસ્પી પણ થાય અને બધા જ જે પીસ છે તેમાં એક જ મજાનો ટેસ્ટ આવે. તો 2 થી 3 મિનિટ પછી આપણે બધી જ કોથમીર વડીને આ રીતે પલટી લેવાની છે, એટલે કે બીજી સાઈડ ફેરવી લેવાની છે અને બંને સાઈડ આપણે થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર ફૂલ ગેસે તેને શેકાવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની કોથમીર વડી તૈયાર થઈ ગઈ છે. કોથમીર વડીને આપણે એકદમ શેકાવા દેવાની છે, જેથી કરી તે થોડી ક્રિસ્પી થાય અને મજા આવે ખાવામાં. તો ફ્રેન્ડ્સ, હવે ફુદીનાની ચટણી પણ ઠંડી થઈ ગઈ છે, તો તેને પણ મેં એક પ્લેટમાં લઈ લીધી અને કોથમીર વડી સાથે તેની પણ આપણે મજા લેવાની છે. તો એકદમ સોફ્ટ અને એકદમ સરસ આપણી કોથમીર વડી તૈયાર થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, કોથમીર વડીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.